કાર્યક્રમ અંતર્ગત રાધે કૃષ્ણ કલાવૃંદ આપ સૌને આવકારે છે. નમસ્તુભ્યમ જગતદાત્રી ભક્તાનામ હિતકારિણી જગત ભીતિ વિનાશિન્યે સર્વ મંગલ મૂર્તયે. હે જગતને પાળનારી, ભક્તોનું હિત કરનારી, જગતના ભયનો નાશ કરનારી માં જગદંબા, આપ સૌનું મંગળ કરનાર સ્વરૂપા છો. સબ ધરતી કાગજ કરું, લેખની સબ વન રાઈ, સાત સમંદર મસી કરું, માં કે ગુણ લીખો ન જાય. કહેવાય છે ને કે વાત્સલ્યની સરિતામાં લાગણીનો ધોધ, વાત્સલ્યની સરિતામાં લાગણીનો ધોધ, માં જેવું વ્યક્તિત્વ તો અન્ય ક્યાં શોધ. આવો આજના દિવસે માં ભગવતીની આરાધના કરીએ, માતાજીના ગરબાના ગાન કરીએ, સૌ સાથે મળીને આનંદ કરીએ. પ્રસ્તુત છે આપણા કુળદેવી શ્રી લલિતાંબિકા માતાજીના ચરણોમાં પ્રથમ ગરબો. સિંદૂરારુણ વિગ્રહં ત્રિનયના માણિક્યમૌલિસ્ફુર તારાનાયક શેખરાં સ્મિતમુખી મા પીનવક્ષોરુહા પાણીભ્યાં મલિપૂર્ણરત્નચષકં રક્તોત્પલં બિભ્રતિં સૌમ્યાં રત્નઘટસ્થરક્તચરણા ધ્યાયેत् પરામંબિકા ધ્યાયેत् પરામંબિકા ધ્યાયેत् પરામંબિકા. માતા શ્રી મહારાજ્ઞી શ્રીમદ સિંહાસનેશ્વરી ચિદગ્નિકુંડ સંભૂતા દેવ કાર્ય સમુદ્યતા ની સરે સા ની સરે સા ની સરે સા ની સરે સા. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. વંદે શ્રી લલિતાંબા માતા બાલા ત્રિપુરા કરુણાંબા. વંદે શ્રી લલિતાંબા માતા બાલા ત્રિપુરા કરુણાંબા. શિવજી સાથે તમે વિરાજતા પરમ કૃપાળુ નિરંજના.
બધા ગરબા જે લલિતા માતાજીના ગરબા આજે લેવાના છીએ એ ગરબા પ્રકાશભાઈ પાઠક તરફથી લખાયેલા છે, એમના હાથે લખાયેલા છે અને અમને સદભાગ્ય મળ્યું છે આ ગરબાને કમ્પોઝ કરીને ગાવાનું. લલિતા માતાનું એક નામ છે મનુ ઇક્ષુકો દંડાહા, અર્થાત હાથમાં જે ધનુષ્ય છે એ મહામાયાના માનસ રૂપી શેરડીના સાંઠામાંથી બનાવેલું છે. ભવનો ઉપનિષદમાંથી લખાયેલું છે ઇક્ષુ ધનુષ્યમાં મનની કામના થયેલી છે. મનઃ ઇક્ષુ ધનુષઃ અર્થાત ઉપાસકનું મન એ જ માં ભગવતીનું શેરડીનું ધનુષ્ય છે. આપણે તો લલિતા માતાના સંતાનો છીએ અને આપણું મનરૂપી ધનુષ્ય માં ભગવતીના હાથમાં છે. આવી પરમ કૃપા આપણા કુળદેવી આપણા ઉપર કરી છે, ત્યારે અમારું આ ગ્રુપનું સદભાગ્ય છે કે કુળદેવી આરાધના જેવા કાર્યક્રમ કરવાના અહોભાગ્ય અમને પ્રાપ્ત થયા. આવો માં જગદંબાની આરાધનાને આગળ વધારીએ, વધુ એક ગરબો માના ચરણોમાં અર્પણ કરીએ. વાગે
આંગણે પધારો મહારાણી, આંગણે પધારો મહારાણી, મોરી લલિતા ભવાની, કરી દો મધુર મોરી વાણી, માં લલિતા ભવાની. આંગણું શબ્દ છે. આ આંગણું એટલે આપણા ઘરની પ્રસ્તાવના. ઘર એટલે શરીર, આંગણું એટલે સંસ્કાર. શરીરની સાચી કિંમત તો થાય, ઘરની સાચી કિંમત ત્યારે થાય જ્યારે આંગણામાં તુલસી ક્યારે હોય, પુષ્પોથી સજાવેલું આંગણું હોય, અને આંગણાના આ લક્ષણો, આ ગુણ એ સંસ્કારો. અને ઘર એટલે આ શરીર. એટલે શરીરને જો સંસ્કારો વડે સજાવેલું હોય તો એ આંગણામાં આપણા કુળદેવી લલિતામાં પધારે પધારે અને પધારે. આવો સંસ્કારોથી શણગારેલા આંગણામાં માં ભગવતીને બોલાવીએ. આમંત્રણ આપતું વધુ એક ગરબો માં જગદંબાના ચરણોમાં અર્પણ કરીએ. આંગણું
मन ने प्राण पर वरद हस्त राखजो उरने अजवाड़जो मां आबेથી ઉતરીને આવજો ઉરને અજવાળજો માં આબેથી ઉતરીને આવજો આંગણું મેં શણગાર્યું માં આબેથી ઉતરીને આવજો સાગેરી સંગાથે માં આબેથી ઉતરીને આવજો આંગણું મેં શણગાર્યું માં આબેથી ઉતરીને આવજો આંગણું મેં શણગાર્યું માં આબેથી ઉતરીને આવજો આબેથી ઉતરીને આવજો આબેથી ઉતરીને આવજો. આવી છે માં ભગવતી સર્વશક્તિમાન છે. દેશની સેવા કરનાર ને દેશની રક્ષા કરનાર સૈનિકોના અંગે અંગમાં વજ્ર જેવી તાકાત ભરી દે અને દુશ્મનોના તમામ પ્રયત્નો જે ભારતને હરાવવા માટેના છે એ તમામ પ્રયત્ન ફોક થાય એવી છે માના ચરણોમાં પ્રાર્થના કરવી આજના દિવસે ઘટે. દેવી કવચમાં હૃદયે લલિતા દેવી આવું કહેવામાં આવ્યું છે. માં ભગવતીનું સ્થાન હૃદયમાં છે. જો આપણા હૃદયમાં માં ભગવતીનું સ્થાન હોય ને તો આપણા જીભ પર સંસારની વાતો ના હોય. આવો કુળદેવી આરાધનાને વધુ આગળ વધારીએ, વધુ એક ગરબો માના ચરણોમાં અર્પણ કરીએ. મારે મંદિરે પધારો રે
બનાવવું મારું. માને રહેવાનું મન થાય એવું હૃદય બનાવવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવવું મારું. હૃદય પુષ્પ કરી મગમગતું, હૃદય પુષ્પ કરી મગમગતું, તવ ચરણે હું ધરાવું, તવ ચરણે હું ધરાવું. મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવવું મારું. મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવવું મારું. આવો કુળદેવી આરાધનાની આ યાત્રાને વધુ આગળ વધારીએ, વધુ એક ગરબો માના ચરણોમાં અર્પણ કરીએ. માડી રૂમ ઝૂમ કરતી
પ્રસ્તુતિ જેણે આપી એ આરોહી પંડ્યા અને પહેલી વખત કાર્યક્રમમાં રાધેકૃષ્ણ કલાવૃંદમાં પ્રસ્તુતિ આપી એ અવનીબેન ભટ્ટ. બંને માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. આપણે જ્યારે ઓમ બોલીએ ત્યારે ઓમનું ઉચ્ચારણ કરતા જ એના વાઇબ્રેશન નાભી સુધી પહોંચે. અને બીજો એક પ્રયત્ન કરજો માં બોલવાનો. અને માં જ્યારે બોલીએ છીએ ત્યારે પણ એના વાઇબ્રેશન નાભી સુધી પહોંચે. આનો એક અર્થ એવો પણ કરી શકાય, ઓમ અર્થાત શિવ, માં અર્થાત શક્તિ. શિવ અને શક્તિ બંને એક જ છે. આવો શિવ અને શક્તિ એક બને અને કુળદેવી આરાધનાની યાત્રા આપણી વધુ આગળ વધે. માં જગદંબાના ચરણોમાં વધુ એક ગરબો અર્પણ કરીએ. પ્રસ્તુત છે વધુ એક ગરબો. માં શૈલ શિખર પર બિરાજતા શ્રી લલિતા ભવાની. માં શૈલ શિખર પર બિરાજતા શ્રી લલિતા ભવાની. માં શિવજીની સંગાત માં શ્રી લલિતા ભવાની. માં શિવજીની સંગાત માં શ્રી લલિતા ભવાની. માં શૈલ શિખર પર બિરાજતા શ્રી લલિતા ભવાની. મને શિરડીનું ધનુષ્ય શોભતું શ્રી લલિતા ભવાની. મને શિરડીનું ધનુષ્ય શોભતું શ્રી લલિતા ભવાની. સાથે શોભે છે પુષ્પના બાણ માં શ્રી લલિતા ભવાની. સાથે શોભે છે પુષ્પના બાણ માં શ્રી લલિતા ભવાની.
આપણે વાત કરતા હતા, માં ભગવતીનું એક નામ છે અનંત કોટી બ્રહ્માંડ જનની. એટલે કે જેમના થકી જ આ બધું પ્રગટ્યું છે, આ બધું પ્રગટ થયેલું છે, એવા આપણા કુળદેવી માં લલિતાંબિકા. આવો, કુળદેવી માતાનું એક નામ છે શ્રી માતા, અને આ શ્રી માતાના ચરણોમાં વધુ એક ગરબો અર્પણ કરીએ. માતા જગ જનની શ્રી લલિતાંબા, જગદંબા ભવાની માતા ત્રિપુરાંબા. શ્રી માતા જગ જનની શ્રી લલિતાંબા, જગદંબા ભવાની માતા ત્રિપુરાંબા, જગદંબા ભવાની માતા ત્રિપુરાંબા. બિંદુ સ્વરૂપે દેવી પાર્વતી શિવજી સાથ બિરાજે. બિંદુ સ્વરૂપે દેવી પાર્વતી શિવજી સાથ બિરાજે. સૌ ભક્તોના ભાવ થકી માં હૃદય આવી બિરાજે. સૌ ભક્તોના ભાવ થકી માં હૃદય આવી બિરાજે. જય જય વિશ્વ માતા શ્રી વિદ્યા ગૌરી માતા, જગદંબા ભવાની માતા ત્રિપુરાંબા. શ્રી માતા જગ જનની શ્રી લલિતાંબા, જગદંબા ભવાની માતા ત્રિપુરાંબા. નાનકડા આ દિલમાં માતા પ્રેમથી પગલી પાડે. નાનકડા આ દિલમાં માતા પ્રેમથી પગલી પાડે. દયા કરીને દેવી પરાંબા આશીષ ભરપૂર આપે. દયા કરીને દેવી પરાંબા આશીષ ભરપૂર આપે. તમે આનંદ દેજો સૌને મહાશક્તિ માતા, જગદંબા ભવાની માતા ત્રિપુરાંબા. શ્રી માતા જગ જનની શ્રી લલિતાંબા,
જેવું માં ઉપર આવ્યું એટલે કેમ શાંત પડી ગયા. માં માફ કરે અને નહીં તો માં સાફ કરે. અશુદ્ધિને હંમેશા સાફ કરે. આ ભારતમાં છે. આ ભારતમાં વિશ્વની અશુદ્ધિને સાફ કરવા જઈ રહી છે. આપણા બધાની એક ખરેખર જવાબદારી બને કે જે સૈનિકો દેશની રક્ષા માટે લડી રહ્યા છે, આપણા બધાની શક્તિ એ બધાને પ્રાપ્ત થાય. માં એટલે જે માણસ બનતા શીખવે, એટલું જ નહીં, માં એટલે જે ભગવાનને માણસ બનાવે એ માં. અને આ આપણા કુળદેવી એટલે જગત જનની છે. આવો આપણા જગત જનનીના ચરણોમાં વધુ એક ગરબો અર્પણ કરીએ અને આપણે પ્રાર્થીએ કે આપણને સૌને, ભારતની તમામ જનતાને અભયપદ આપે.
તારે તે નામથી શાન ભાન ખોવું ને તારે તે નામથી જાગું. માં હું તો તારે તે ગરબે નાચું. તમે પાવન કરનારા, તમે દુખડા હરનારા, તમે રક્ષણ કરનારા, તમે પોષણ કરનારા. તારી તે સ્તુતિ કરી નિત નિત જાગું, તારી તે આરતી કરી સુખ માગું. માં હું તો તારે તે ગરબે નાચું. આવો માં ભગવતીને પ્રાર્થીએ કે અમારા કુળની રક્ષા કરે. વધુ એક ગરબો માના ચરણોમાં અર્પણ કરીએ. એવા સત સત દેવીને વિરામાનતા, એવા સત સત દેવીને વિરામાનતા. કોઈ નાવે કુળદેવીને તોલ રે કુળદેવી માતા, ચડતી રાખો અમારા કુળની. કોઈ નાવે કુળદેવીને તોલ રે કુળદેવી માતા, ચડતી રાખો અમારા
આવતીકાલે સવારે આપણી જ્ઞાતિના લગભગ 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના અલગ અલગ નમૂનાઓ ઘરે બનાવ્યા છે આપણા ગણિત વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે, અને એનું એક્ઝિબિશન છે. અને એ એક્ઝિબિશનમાં નિર્ણાયકો નિર્ણય કરશે. દરેક પાર્ટિસિપન્ટને બાળ વૈજ્ઞાનિકને આપણે એક એક મેડલ આપવાના છીએ, અને જે 5 કૃતિઓ સર્વશ્રેષ્ઠ હશે એને આપણે મોમેન્ટો આપવાના છીએ. સવારે 6:30 સેલ્ફ ડિફેન્સ, જેટલા બહેનો ગરબામાં આવ્યા છે ને એ નારી શક્તિ છે, અને જ્યાં સુધી નારી શક્તિ પોતાનું આત્મરક્ષણ જાતે ન કરતા શીખે ત્યાં સુધી એને જમ્પ ન વળવો જોઈએ. તો આપના માટે સેલ્ફ ડિફેન્સ, લાઠી દાવ સતત 2 દિવસ, આવતીકાલ અને પરમ દિવસે સવારે 6:30 કલાકે. મને વિશ્વાસ છે સામે કુળદેવી માં છે. આજે કુળદેવી આરાધના કરીએ છીએ, આવતીકાલે આપણા અંદરની શક્તિને જાગૃત કરવાની છે. તો તમામ નારી શક્તિ આવશે જ એવી આપની પાસેથી અપેક્ષા છે. તો સવારે 6:30, 6:45 આપ અવશ્ય પધારો એ અપેક્ષા છે. ત્યારબાદ સાંજે ધ્રુવેશભાઈ પાઠક અને ગૌરાંગભાઈ પાઠક દ્વારા સરસ મજાની ક્વિઝ કોમ્પિટિશનની આયોજન છે. જ્ઞાતિના 16 તારલાઓ અલગ અલગ ટીમમાં પ્રશ્નોત્તરીના જવાબ આપશે, અને એમાં જે વિજેતા થશે એને ગોલ્ડ મેડલ આપણે આપવાના છીએ, અને બાકીની 3 ટીમને આપણે સિલ્વર મેડલથી નવાજવાના છીએ. તો એમાં પણ આપ અવશ્ય આપનું હાજરી નોંધાવશો. સાંજે 5 કલાકથી ક્વિઝ કોમ્પિટિશન છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનના બધા જ નમૂના જેટલા મોડેલ્સ તૈયાર કર્યા છે ખૂબ મહેનતથી કર્યા છે વિદ્યાર્થીઓએ, તો એ આપે અવશ્ય નિહાળવા જોઈએ જેથી એને પ્રોત્સાહન મળે. તો એમાં પણ આપ અવશ્ય સવારના સેશનમાં, પછી સવારે 9 વાગ્યાથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનના સેશનમાં, અને સાંજે 5 કલાકે ક્વિઝ કોમ્પિટિશનના સેશનમાં અવશ્ય જ્ઞાતિ છાત્રાલય જ ઉપસ્થિત રહેશો. ત્યાર પછીનો જે સેશન છે એ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના મિની હોલમાં છે. આપણી જ્ઞાતિના 4 ટીમમાં અલગ અલગ કલાકારો જે અંતાક્ષરી રમવાના છે નિયમોથી, અને ખૂબ આનંદ આપનાર એન્ટરટેન માટેનો આ સરસ મજાનો એક ઇવેન્ટ તૈયાર કરી છે. ખૂબ મહેનત પડી છે અમારા ઋત્વિજભાઈને બધાને. તો આપ એ અવશ્ય મહેરબાની કરીને આપ એમાં પણ વિનામૂલ્યે સમગ્ર આયોજન છે, અને વિનામૂલ્યે એટલા માટે થઈ શક્યું છે કેમ કે આપનો અવિરત સહકાર આ આખા સમર કેમ્પને મળતો રહ્યો છે. અને એ સહકાર કેટલો? 1,25,500 રૂપિયાનો સહકાર મળી ચૂક્યો છે. અને હવે સહકારની અપેક્ષા કેટલી? 24,500 રૂપિયાની. અને મને વિશ્વાસ છે કે 24,500 રૂપિયામાં 1,100 રૂપિયા દિનકરભાઈ બળદેવભાઈ વ્યાસે નોંધાવ્યા છે, એટલે 23,400 રૂપિયાની જરૂરિયાત છે ખાલી. અને એ પણ અવશ્ય આપના માધ્યમ દ્વારા જ પૂર્ણ થશે. માં ભગવતી એ આખા જ આયોજનને પાર પાડશે. ઇન કેસ કોઈ કારણસર આપણે કોઈ સેશનથી આ સમર કેમ્પને કદાચ અટકાવવું પડે થોડી વાર માટે, થોડા સમય માટે, તો બાકીના સેશન્સ આપણે એની પછી જ્યારે આપણને ઈશ્વર અંજળ આપે ત્યારે આ જ વર્ષે શક્ય છે દિવાળી વેકેશનમાં પણ એ આપણે પૂર્ણ કરી શકીએ. એટલે આ તો બધું ઈશ્વરાધીન છે, પરિસ્થિતિ જોતા આપણે નિર્ણય લઈશું. પણ આવતીકાલના સેશન બધા જ છે. જ્યાં સુધી બીજી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈએ કાંઈ ચિંતા ન કરવી. આપણે મા ભગવતીની કૃપા હશે તો ચોક્કસ પખરામ બાપાની કૃપાથી એ રવિવાર સુધીના તમામ સેશન્સ પૂરા કરીશું. શનિવારના સેશન્સ કયા છે એની જાહેરાત કાલે શનિવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં કરીશ. બરાબર. આજના આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ માના ચરણોમાં અર્પણ કરીએ. વધુ એક ગરબો માં જગદંબાને અર્પણ કરીએ. આસમાન
માવલ માવડી રે રણે ચડ્યા 16 સજી શણગાર સૌવા મણનું રે સુમલડું અધમણની કુલે સૌવા મણનું રે સુમલડું અધમણની કુલે રમજો રમજો રે કોરણીઓ તમે રમજો સારી રાત રમજો રમજો રે કોરણીઓ તમે રમજો સારી રાત ઓરે અંધારી રે રાતલડી માનસયા તરસવા ઓરે અંધારી રે રાતલડી માનસયા તરસવા રંગ તાળી રંગ થાળી રે રંગમાં રંગ થાળી રંગ થાળી રંગ થાળી રે રંગમાં રંગ થાળી માગવરના ગોપવાળી રે રંગમાં રંગ થાળી માગવરના ગોપવાળી રે રંગમાં રંગ થાળી માચા ચરના ચોકવાળી રે રંગમાં રંગ થાળી માચા ચરના ચોકવાળી રે રંગમાં રંગ થાળી રંગ થાળી રંગ થાળી રંગ થાળી રંગમાં રંગ થાળી રંગ થાળી રંગ થાળી રંગ થાળી રે રંગમાં રંગ થાળી सजन से हित दे कुटुंब से प्रीत दे जग में जीत दे माँ भवानी रे जीत जग में जीत दे माँ भवानी रे जीत जग में जीत दे माँ भवानी रे जीत जग में जीत दे माँ भवानी ખાલી 2 જ દિવસની પ્રેક્ટિસના અંતેની આ રજૂઆત છે રાધે કૃષ્ણ કલાવૃંદની. આ બધા જ કલાકારો ખાલી 2 જ વખત મળ્યા છે 3-3 કલાક, અને એ 6 કલાકની રજૂઆત આજે તમને 1.5 કલાકમાં કરીને આપી છે. ખૂબ 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 તાળીઓથી વધાવો બધા જ કલાકારોને. આપણી વચ્ચે કીબોર્ડ ઉપર વિશાલભાઈ છે, જોરદાર તાળીથી એમને વધાવીએ. બેન્જો ઉપર આપણા જ્ઞાતિનું ગૌરવ કિરીટભાઈ છે, જોરદાર તાળીથી એમને વધાવીએ. તબલા ઉપર મહેશભાઈ અને પેડ પર સાઈડ રિધમમાં નીતિનભાઈ મતિયા વારંવાર દરેક કાર્યક્રમમાં આપણી સાથે હોય છે. સાઉન્ડ માસ્ટર મારુતિ સાઉન્ડ શૈલેષભાઈ, એમને પણ જોરદાર તાળીથી વધાવો. વિડીયો રેકોર્ડિંગ વિશાલ પંડ્યા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હરિત્રી પાઠક, બંસી ભટ્ટ, અવની ભટ્ટ, આરોહી પંડ્યા, એમને પણ જોરદાર તાળીથી વધાવો. આજની જેમ આવતીકાલે રાત્રે 8:30 કલાકે વહેલા તે પહેલાંના ધોરણે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં અંતાક્ષરીના હિન્દી ફિલ્મોના ગીતોની રમઝટમાં આપ અવશ્ય ઉપસ્થિત રહેશો. વિનામૂલ્ય છે. આપના સહકારથી આપના થકી આ અમે ઉજળા છીએ, તો આપ એ વધુ ઉજળા કરવા માટે અવશ્ય આપની હાજરી આપી અમને પ્રોત્સાહિત કરશો, જેથી વધુ સારા સેશન્સ આપને આપી શકીએ. અંતમાં એટલું જ કહીશ બંસીબેન, એકમેકમાં ભળે રંગો એવું ભળીએ, ભીની ભીની લાગણીઓમાં મન ભરીને પલળીએ. આજની જેમ વીતે આખું આખું એ જ માં કુળદેવી જગદંબા અને ગુરુદેવ શ્રી પખારામ બાપાને પ્રાર્થીએ. અસ્તુ. આભાર. રાધે કૃષ્ણ કલાવૃંદ ફરી આપનો આભારી છે. અમારી સમર કેમ્પની ટીમ આપના માટે અવિરત આવા જ કાર્યક્રમો લઈને આવશે એ ખાતરી સાથે આપ સૌને આવજો.